તો સીટર મોટો મારતો જેના ગાયો બાયો બહુ લોહી પીવો કાફે લેતા જવું પડશે એટલા કાભાઈ કાભાઈ બોલો એના કોઈ ક્ષેત્રમાં ઓટો મારી નાખી હવે જીતા આવીએ ચાલ ધોકો લઈને જ ફરો યાર છોકરી આખું પણ છે તમે જે લોકો રાખવું પડે યાર રાતે ધોકો લઈને ઊભા છું ના યાર ધોકો તો મારે જેવું ઓછો હોય ઊંઘું તો હોય ધોકો તો લઈને જ ઊંઘું ઠંડી બહુ પડે ઠંડી બહુ પડે ઈજે ઉપર છે ટેન્શન છે રૂમે તો ભૂલ ગયો થોડી ઉપર તો આટલો ઊંઘાજ ને જોરદાર પણ આ ખેતરમાં તો ઉપર રાખો ને બહુ બધું બગડો હું જે ઊંઘે તો પણ તમે ટોકા બહાર બિહાર હું શું હોય તો બાપા ડોકને બનાવ્યો તમે કે શું તમે જેવું હા જતા હા આ તો મારે યાર જવું પણ હમણાં જીવ નથી કાલે બહાર જતો સવારે બહાર જ હતો પાવ બુંદો ભાઈ નહીં ગયું ત્યાં જોવું પડે એટલે બુંદો વધી ગયો હા તો બધું એટલે ફૂટો રહી ગયો ફ્રોહી તો પણ તો કેમ આવી જાય તમે આને ના આપણું તો દેવ જીવી રમત હોતું હમણાં તો ઠંડી એવી પડે ને તો નોખું છે તમે જેમ કોઈ કોમ ધંધો કરતા નહીં ખું પછી ના યાર કોની તો યાર ચોકન જો કોઈ આપણે ગમ ના ભૂલ તમે તો જો આપણે એ બાજુ સ્ટોક છીએ ને તો હોય ખેતીવાડી કરે રાખી ક્યાં રહી ડૂબવું હોય તો ડૂબવાની ચાકરી કરી એવું મારે બેવું છે બેવાનું બેવું હોય તો ચિંતા નહીં તો હવે તમે જવું ઘરમાં એવું હાથી બરોબર તો આપણો ખુલશે નહીં કેમ કે એક બાજુ તૂટી ગયો એટલે કૂદવું પડશે કશું નહીં કીધું ગયા હા બરોબર ઓકે કૂદી જતા હા કૂદી આપશે પછી કોણે ના ભાગી જો કૂદજો કા ભાઈ હમણાં જ બિલ્ડિંગ માં આવ્યો ધોકો પકડે ને કૂદી જો જો પાહા પડો નહીં જોકો ના પડી ગઈ ના કે ભાગી જો પાવ પગ ના લે પકડો લા લે પાડી પકડો લા આ પાછો ફારો લગાડો ઓગો છે લ્યો લે કા ભાઈ કાલ પાણી ભરવાનું બરોબર આ ને આ બોલો ઓથી નેક લઈ લઈશું આપણે ખેતરમાં લઈ ગયો જાણ હા કાલ મથું એટલું ઓછું ઓ ના હું વાર લાગવાની આપણે ઓમ ફરીને એક કેન તો લઈ જવાની એટલે ખાલી ઓથી થોડું જોઈન્ટ કરવાનું ને આગળ આ બધા તૂટેલા હોતા હોય ને એ જોઈન્ટ જ કરવાના વાર નહીં લાગે તો કશું હોત ના હોય બધું તો એવું કરીએ હેર ચાલુ કરીએ આપણા એવું તો તૂટી ગયો જો આવા હોતા હોય ને એ ખાલી વાત કરવાના કઈ હોતી પારીઓ કરવાની છે બસ વાતા વાતા ઘણા દા જે તમે જ્યાં નહીં તો ઓટો મારતા છે અગાઉ બોતે ફર્યા ફર્યા બે ભાગમાં વાયા તો જે તે યાર અત્યારે રાતે લઈને હેડ્યા હોય ખેતરમાં ઠંડીના એક તો યાર દાડા ટાવ ટાઈમ આપણે નોકરી તો ઊંઘાય કે રાતે ઓટો મારતા હવે ભૂન ભૂન આગળ કાઢીએ તો અત્યારે રાતે યાર ભૂનનો વિશ્વાસ રખાય નહીં અત્યારે યાર ખરા ને તો ભૂનનો વિશ્વાસ નહીં રાખો રાતને યાર ના ના જો આખરે નાહી જતો મને તો ઠંડી આવે યાર જો ઠંડી તો મને જ સાલે ના આવ્યું તો ઓટો મારતા ગયો કેવું જવું કેટલા ઉગે કેટલા આવ્યા હા ઢેલા થઈ ગયા તો તમે અત્યારે અહીંયા દાડો ઓટો મારી જતા હતો તાર રાતના ઉપર મેળ આવતો નહીં જાવ એટલે કોમ્પ્યુલો હોય અલ્યા ભાઈ આ થાકી રહ્યો ને થોડું તમે કરો ને તમારે જે મજૂર છે હાલ લઈશ લ્યો તો ધોકો પકડો હા આ હું પછી છાપ કરવાનું વાત તો કમ્પ્લીટ જ છે પણ ખાલા ટેબો ભાઈ ઠંડી એક એવી કરો ઠંડી પડે પછી તાપને બાપને કરીએ
બાજરી કેવું મોટા પડે મોટા. અરે યાર ચાલો બધી કાપી નાખો. અરે બસ બસ હું બેન લો. જોડી આવી છે તો આવી ગયું એમાં ખાલી ચાવી પણ ઘેર ભૂલી ગયું મારે થોડું દિન જવું પડશે બહુ. તમે યાર ચોપન તારું મારેલો બહુ પછી થોડું દિન જવું પડશે એમાં. અલે જીગાભાઈ બોલો. કહો આપણે શેતમ ઘઉં આવ્યા તને તો સારું આપણે આયા નહીં એના નેક ને બેક કને સાફ કર્યો બધું ખબર છે ને કર્યો. જુઓ તમે યાર આમાં કાંઈ બધું સાફ કરેલું આ તો અંદર આવી અમે હજુ તો મારો બિયર ને ચો હવે કોક તો નેખાકી કરેલી બોલો કોક તો ચિયો કાયલો મારી ઓમ કરી આટલા સુધી જો મને આટલા કરીને હું આટલે જેલા ચલો નેકે નેકે ઓટો મારે હેડો આપણે મારી એ મને આઈ ગોદી દીધું આ ગમે તેને ગોદી હોય પેલા પહેલા ભાઈને જ લાગે મને ચોખ્ખી ના જ પાડ દેવી મોઢા ઉપર જ તો આપણે વખો નાખો તો હાથમાં ના મોઢા ઉપર જ ના વે ઇવન શેતમ પાણી લઈ જવા માટે જીવાને કર્યું લાગે ના પાડ દેવાની ચોખ્ખી હા કહી દેવાનું ભાઈ કઈ પાણી બન લેવા ભાઈ લઈ જાવ ભાઈ હા તમારી કુંડી થઈને તમે પાણી લઈ જાઓ અમારી કુંડી તો આ પછી રોજ નું થઈ જાય હા ભાઈ કે અમારો રસ્તો હા રસ્તો હા શું કરો એ આ નેક સાફ કરીએ તેમાંથી જમું લેવા આમ ભાઈ લેજો કાલ પોણી વરસ તેમાં લઈ આવજો ઓલો આવ્યો એટલે પણ ભાઈ પોણી વરસ યાર તમારું શું કહે છે એમ કહેજો. ના તો તમે તમારા ખેતરમાં તમારી કુંડી નહીં આલે તમે તમારે નેકમાં પાણી ના લઈ જશો અમારે કુંડી ચોખ્ખી છે ભાઈ. તમારા નેકમાં પાણી ના લઈ જશે તમે અરે ભાઈ પણ હું યાર કાલ 3 કલાકનું પાણી હે અરે મને 5 મિનિટ મને લઈ જાવ બોલો તમે તો લઈ જાઓ તો કુંડી અલગ મારી કુંડી તૂટી જઈ હે કાલનો એ વાત કરી હે મી સરપેલા બોર વાળા ભાઈ તો કહી દે ભાઈ હવે છે તમને ભાઈ અલ્યા ભાઈ પણ તમારું શું કહી જવાનું લોકો અમાર શેતન પૈસા લઈ જજો અલ્યા ભાઈ પૈસા લઈ લેજો યાર પૈસા નહીં લેવા પૈસા નહીં લેવા એટલે નહીં લેવા દે કેમ ના લેવા ના લેવા દે ગમે તે કરી તમે કુંડી નહીં આલી નથી કુંડી ભલે આલે પણ કુંડી ભાઈ બગડી જઈ હે તૂટી જઈ હે અમારી તે અમાર લેવા દે કે તમારો પ્રોબ્લેમ ભલે અમારે પણ તમાર 3 કલાકનું આટલું સમજો થોડું મન રાખો અમારું 1 મિનિટ નું તો પાણી લઈથી નહીં જાય બોસ કેમ નહીં લેવા દે નહીં જાય થાય ને કલે પાણી એક ટેપો ઇતની નાખે અને અમાર કાઢું જ છે તે ગાતા તાકો ગાડો તા કાઢશું જ અમે અને કાલે શું કરી લેશે તો તમે પાણી કઈ પાવર કરવાનો પાવ હા હાલ લેજો ભાઈ આજનો દારો રહેવા દે યાર અમાર મિનિટ નહીં તમે બાર લેખો પેલા તમે કીધું ને યાર એવું તમે બાર લેખો ભલે આ તમારું ખેતર બહાર તમારું ખેતર નહીં હો વર રાખજો બહાર તમારું ખેતર નહીં ઉભો રે ભાઈ અરે બાર જે તમે જે કરવા કરી લેજો સારું સારું બહાર આવો તમે જે કરવા બહાર આવો જે તમે રાખવાની પાવર કરવાનો હાલ હાલ બહાર આય હા બહાર આય તું એક પાણી તારું કરે સાયકલ લે જા બહાર આય આ એટલે કુટુંબ ને બધા લઈને આવી જા અરે મારા કુટુંબ ને હું એકલો કાફી આ જા ઉપર જા એક પાવરી તારું ભોડું ફોન હા ફોન લાગ જા જો પોપટ આ તો શું કહી ખેતર માં ન ભાઈનું આય તું બહાર કૂદવા કાઢ એક પાવરી નું ભોડું લઈ ફોન નાખતો આ તો ઇંગ્લિશ શેતો બોલાય નહીં યાર શેતો અરે એની દાતર આમ મારા કે બધું લઈ જાય લાવજો પેલા ભૈયા લાવજો પેલા બચી પાવર ચલો કરે ને એક તો પાણી લઈ જવા પછી તમે ગરમી ચલો કરે તો 1.5 ફૂટ્યું હા પાવર ચલો કરે ના ના પણ બોલો ને તો બોડું ફોડી જ નાખવું વાત તો બોડું ફોડી નાખવા તો બોલો પાણી આપણે એક મહિને લેવાનું પાછી ગરમી કેટલી કરવી પાવર ચલો કરી મારા દે બોલો ને બહાર તો બોડું ફોડી જ નાખવું મારી દિયા તો આપણે 300 હાથ લાગતી એક 3 કલાકની સરસ ના રાખી મારી
આવા દે આજ તો આપણા ઘેરથી ને કરવાની તો જેલ ભાઈ ને ઈકન ને કશું સોગાવથી ભાગી નાખવાની આ તો ઈકન બેહી અને આવે તો ભાગી જ જતું હા કોનો ભાગવત પર ચાલ એમથી વાત કરીએ તો નામથી પાડે ના સમજી ભાગવત પર હમ પણ આજ તો માથું ફોડી દેવું હતું હવ ફોડી જ નાખવાનું સમજી હું સમજી હું જાતના એ પેલું જીવલું કોક જરૂર પડે લાવજો પેલા જ બધું લઈ જાય છે તેનો ધોકો લઈ જાય કે ધોકો લાવજો નહીં હું રાખી ઘરમાં કશું ખૂંચી ખાવા નહીં હોય અને હોશિયારી કેવી કરીશ એ તો પાવડા ફૂડું ફોન નાખવા આવે આ રસ્તા જો વહી જતો ફૂફડો કહીએ પાઇપ નાખી જતા તો ફૂડા ફોરવર્ડ થા ભલે કિસ થતો એને પેલા ભૂરી છોડવું છે સમજી હું મારી 3 કલાકની શરમ ના રાખીએ મોણાનું હું તમે ના પાડી એટલે તમે ના પાડી પણ હોશિયારી જેવી મારી ગયા આવા દે ને હોયથી સમજી હોય ને એટલે કાબે બોલો ઈરાન આ રસ્તેથી જ આપશે એટલે આપણે બે ને હોય બેહી રહીએ તો બેહી હતું પણ હું ને ઘેરથી ધોકો લેતા હોઉં કેમ કે મારા હાથમાં પાવડીઓ અને ફોડા મારે ને તો મરી જશે કાં તો મારા હાથથી મને લાગી રહ્યું બરોબર એટલે હું ધોકો લઈને આવું તમે હોય બેહો સારું યારે નહીં જવું પાણી નહીં પીવું લેવાના મારે વગર હોય જ બેસજો આવે એવા ટોકા પાક એ હોય તો નહીં હોય આટલે જ બેસી રહ્યો દેવા પડી હોયથી જ ત્યાં કરશી ઓહિદ ને કશી રસ્તો કાંઈ હમણાં આવો જ છે ના હજી દેખાતા નહીં પણ આવશી ચર્ચા કરતા છીએ આવી એની ગરી પાડવા હું જ હંતાઈ દેવું આ દિવસ ઘરે ઘર થોડે જ જવું આપશે રોજ કરવું એવું કરવું બેગાનો બાદશાહ આપું તો ને એને આપણે ખેતરમાં આવીને ગમે કરી દે ને આપણે ઘેર જઈને ગમે કરી ચાલ બરોબર આપણે ઘેરથી બહાર કરે છે પછી બીજું હવે જાડી હોય ને એમાં પાવર આવે બધાને ભોલા પૂરી દેવા એવું નહીં બધાને ભોડા પૂરવા જાડિયાને ભોડું પૂરી દેવું ગમે કોઈ ગોઠતા કોઈને નહીં પાડે પૈ પાડે કોઈ પાવર का नहीं गम्मा तो कोई गुस्सा नहीं पाया है यार पावर उतार ले आपको ले पूछो जाने जो बोलो तो इनको भी डाला था किचन में देखना पानी पर रुक थे क्या पा ओवा एवन एक फिलहाल ले એટલે એ કામી તો ઓન થઈ જશે પણ હલાઈ દે આપણે લે આલુ ઉપર બોલા તો આઈએ લે આપણને ના ના એવું ટેવો જ નહીં પાડે ને આપણે એવું ના પડે કરી જો आता आप लोग वगैरह तो हाथ ले लो है हां आगे आलू नहीं पड़ी हां गांव बहु का हां હવે એવાનું ઘર આવ્યું હે આપણે ભાગવું નહીં ચૂપચાપ નીકળી જઈએ બરોબર ના ના ઝઘડો કરવા માટે તો અહીંથી નીકળે છીએ આપણે ઝઘડો કરવા આપણે નીકળી જઈએ હાલ તો ના ના ઝઘડો કરવા માટે તો અહીંથી આયા છીએ આપણે આ રસ્તો કોઈ તમારો બહાનો નહીં તે વચ્ચે નીકળો હો તમે તેવું કોઈ તમે પછી તમને આયા એ તમે કાઢ્યા નહીં અમોન તેવું તો ક્ષેત્ર અમારું તે અત્યારે રસ્તો અમારો કાયદેસર બધા નીકળી કોણ કે કાયદેસર જમીન આગળ રસ્તો મારો છે રસ્તો થાય ટ્રેક્ટર ની વાત ના કરે હું બોલે તારા આ રસ્તા થઈને તો અમે બહાર ટ્રેક્ટર લઈ જતા હતા નેકરવાનું કરો ના આ રસ્તા થઈને તો અમે નીકળીશું છોડ માર પેલા બેન આવી જવાનું બોલું માર આ ખોરે તો માર